હેલો નમસ્કાર એવરીવન, જય શ્રી કૃષ્ણ। એસીપીસીમાં આપણે એન્જિનિયરિંગની વાત કરીએ તો તમે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી હતી અને ચોઇસ ફિલિંગનું રિઝલ્ટ પણ આવી ગયું હતું। પછી તમને એવું ખબર પડી કે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરાય, કે ફર્સ્ટ પ્રાયોરિટી, કોને સેકન્ડ, કોને થર્ડ, એ બધી પ્રાયોરિટી પ્રમાણે તમે રાઉન્ડ 1માં પણ શું કરી દીધું હતું? ચોઇસ ફિલિંગ કરી દીધી હતી। અને રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગનું દોસ્તો આજે રિઝલ્ટ આવી ગયું છે। અત્યારે હાલ રિસન્ટલી અમે બધાના ચેક કર્યા છે। હું તમને બતાવું છું કે કઈ રીતે છે। અહીંયા મેં એક પર્સનનું પોર્ટલ ઓપન કરી દીધું છે। ઓકે, સૌથી પહેલા તો આપણે ચેનલની વાત કરીએ તો મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયશી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ। દોસ્તો સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, કારણ કે તમને એ તો ખબર પડી જાય કે લેટેસ્ટ ન્યૂઝ જે આવે છે બધા જ હું તમારા માટે લઈને આવી જાઉં છું। તો સૌથી પહેલા શું કરવાનું છે, તમારે એસીપીસી પર જે તમારું લોગિન છે લોગિન કરી દેશો। એના પછી કંઈક આ રીતે ફોર્મ સિક્યુરિટી પિન આપણે નાખી દઈએ ફરીથી 254296 ક્લિક હિયર ટુ પ્રોસેસ આપણે કરી દીધું। આર યુ શ્યોર યુ વોન્ટ ટુ કન્ટિન્યુ? એક્ઝેક્ટલી ભાઈ, કન્ટિન્યુ મારે કરવું જ છે। અને ડોક્યુમેન્ટ હેઝ વેરીફાઈડ સક્સેસફુલી બાય બોર્ડ કહી દીધું છે અમને। ચોઇસ ફિલિંગ મોડિફિકેશન ફોર રાઉન્ડ 1 ઇઝ ઓવર, આઈ નો ધેટ। એન્ડ સીટ અલોકેટ રિઝલ્ટમાં આપણે જતા રહીશું તો એમાં મને જોવા મળી જશે મારી રિઝલ્ટ, સીટ અલોટમેન્ટ રિઝલ્ટ। સીટ અલોટમેન્ટ રિઝલ્ટ આવી ગયું। સીટ અલોટમેન્ટ રિઝલ્ટમાં હું જઉં છું તો મને મારી બધી જ ઇન્ફોર્મેશન મળી જાય છે કે આ એક પર્સનનું નામ છે જેને 5મા નંબરે ચોઇસ ફિલિંગ કરી, તેને 5મા નંબરની એને નામવાળી ચોઇસ મળી ગઈ છે। ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં રેન્ક પણ જનરેટ થઈ ગયો છે અને બધું થઈ ગયું છે। આ થઈ ગયા પછી તમને એમાં પે સીટ એક્સેપ્ટન્સ ફીસ, મતલબ જો તમારે કન્ફર્મ કરવી છે તો મોડ ઓફ પેમેન્ટ કરીને તમે તમારું પેમેન્ટ કરીને તમે તમારી એ સીટ જે છે કન્ફર્મ પણ કરાવી શકો છો। તો એક આ વસ્તુ છે, એટલે જો તમને તમારી મનપસંદ કોલેજ જો અલોકેટ થઈ ગઈ છે અને તમારે જો કન્ફર્મ કરવું છે તો તમે આ રીતે જઈને કન્ફર્મ કરી શકો છો। પરંતુ જો હું બીજાની વ્યક્તિની વાત કરું, બીજો પણ એક વ્યક્તિ છે એનું હું તમને એક કેસ બતાવું શું થયું છે એની પાસે। તમારી સાથે પણ કદાચ આ વસ્તુ પોસિબલ છે કે થઈ શકે છે। ચલો હું તમને બતાવું છે શું એક્ઝેક્ટલી શું થયું છે। 066394 પ્રોસીડ કરી દીધું મેં। સીટ અલોટમેન્ટ રિઝલ્ટમાં તમે જશો, એના ડિયર કેન્ડિડેટ્સ અહીંયા આવું લખીને આવ્યું છે, ડિયર કેન્ડિડેટ્સ as per your field choice no seat has been allotted to you in this round। એટલે તમે જેવો આ મેસેજ જોશો ને તમે બધા પેનિક થઈ જશો, ટેન્શનમાં આવી જશો, ખાવા પીવાનું બંધ કરી દેશો। ભાઈ એ બધું ના કરતા, હજી પણ તમારી પાસે રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 છે, ટેન્શન લેવાની જરૂર નથી। હવે આ કેમ બન્યું હશે એનું હું તમને કહું। આ ભાઈએ જ્યારે મેં વાત કરી ત્યારે એમને મને એવું કીધું કે મેં છે ને 20 કોલેજો નાખી હતી અને મેં લાસ્ટ યરના મોક રાઉન્ડના કટ ઓફ પણ જોયા હતા। જો એનું લાસ્ટ યરનું મોક રાઉન્ડનું કટ ઓફ કોઈ જગ્યાએ 8000 ખતમ થયું છે, મારો કદાચ પણ એક્ઝામ્પલ 8200 છે, તો મને એમ કે એમાં મળી જ જશે ને। તેની આસપાસની બધી મેં કોલેજો ભરી હતી, પણ મે બી એવું પોસિબલ હોઈ શકે કે રિઝલ્ટ બહુ ડાઉન થવાના લીધે યા ફિર અપ થવાના લીધે સો એન્ડ સો રીઝન તમે એવી ચોઇસ ફિલિંગ નથી કરી જે તમારા મેરિટ પ્રમાણે તમને જે કોલેજમાં લાગવી જોઈએ। એટલે કદાચ તમને આવો વાળો મેસેજ આવ્યો હોય તો દોસ્તો ટેન્શન લેતા નહીં, હજી પણ તમારી પાસે રાઉન્ડ 2 છે। હવે કેટલા રાઉન્ડ આપે તમને, શું કર્યું એમને? તમને પહેલા મોક રાઉન્ડ કરવા દીધો કે જેથી તમને ખબર પડે શું કરવું જોઈએ, પછી તમને એમાંથી પણ શીખો નહીં અને રાઉન્ડ 1માં ફરીથી તમે સેમ ગલતી કરો, એ તો ના ચાલે ને। વાંધો નહીં, ચલો રાઉન્ડ 1માં પણ ગલતી થઈ ગઈ છે તો કોઈ ઇશ્યુ નહીં, રાઉન્ડ 2માં મસ્ત હોમવર્ક કરવા બેસજો અને રાઉન્ડ 2માં પણ આપણે લાઈવ ચોઇસ ફિલિંગ કરીને સમજાવશું કે એક્ઝેક્ટલી કઈ રીતે કરો કે જેથી રાઉન્ડ 2માં તમારી સાથે આવું થાય નહીં। અને જે પણ લોકોને સીટ મળી ગઈ છે અને જે કન્ફર્મ કરવા માંગે છે કે મારે તો બસ રાઉન્ડ 1માં સીટ મારે કન્ફર્મ કરાવી દેવી છે, ફ્રીઝ કરાવી દેવી છે, તો તમે કરાવી શકો છો। આ વિડીયો ફટાફટ બધા ફ્રેન્ડ્સને શેર કરી દો જેથી બધા જ લોકો પોતાનું સીટ અલોટમેન્ટ જોઈ લે અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે શું તમને તમારી મનપસંદ કોલેજ મળી ગઈ છે કે નહીં। તો આવી જ ઇમ્પોર્ટન્ટ અપડેટ માટે તમારે મારા યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટામાં પણ છે જેમાં હું અપડેટ આપતી રહું છું અને મારી યુટ્યુબ ચેનલ પ્રિયસી જ્ઞાનપીઠને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે। તો ચલો દોસ્તો મળીએ આપણે, ટિલ ધેન બાય બાય, ટેક કેર।